ગાડી જો આપણે ફાઇનલ લઈ લીધો ગાંઠિયા લેવા આવી ગયા. તો ફાઇનલ ગેસ અમે આવી ગયા ઘરે અને આટલા બધા મેસેજ આવે છે એટલે તુલાબેન છોકરી મળી ગઈ છે એવું સમજી લઈજો. રામ રામ બધાને, કેમ છો બધા? મજા મને ને આપણે પાછા 2 અઠવાડિયા પછી બ્લોગ પાછા કરી નાખ્યા ચાલુ કરી નાખ્યું. આજે પાછા આપણો બ્લોગ ચાલુ કર્યો અને છછુંદર દેવો હવાર માં હે ને આવી ગયો છે. જો આવીને જ બોલાયો એમ કે સોરી આને આપણે બોલાવ્યો છે ગામમાં એક વસ્તુ લઈ જવા હાટું. સોરી આને જ લઈ જવા હાટું. હાલો ફટાફટી હવારમાં બાકાજી કી બોલાવ્યો પછી આમ નીકળી જાય ગામ તરફ. અમારું ગામ પાછું બહુ મોટું છે, વિશાળ છે, ધુલા જેવા એવા 500 જણા સમય છે એવડું. તો આપણે પેલા ગામમાં નીકળી જાય હવારમાં. આજે શનિવારે આપણે પાછો વ્લોગ કર્યો ને ચાલુ દાદાના દર્શન હાટું જવું બપોરે. પાર્થ રથ બહાર નીકાળો. જો હવારમાં ફોનમાં ચોટી ગયા હોય એમ કે અમારે ધૂલો હારો હવારમાં આવીને જો કામ તો કરાવવા લાગે. ધૂલો બાકાજી કે બોલાવતો નીકળી ગયો છો શેરીઓમાં. નગરપાલિકા આવ્યા બપોરના કેટલા વાગ્યા ધૂલા ફોન કરતો? 1 થઈ ગયો. જમવાની બાકી નહીં, નગરપાલિકા આવ્યા છે અને ઘરેથી ફોન આવ્યા છે અંકિતભાઈ નો. તું થઈ જા મેટર હો બાકી તું હે 2000 years later. એટલે જો રખડે કારવીને આપણે ગામમાંથી ઘરે વહી આવ્યા હતા ને જમી લીધું. જમીન પાસે જો બપોર વચ્ચે આપણે કીધું દાદા દર્શન કરવા નીકળી ગયા. વિસુ આવી ગયો. જો બુલેટમાં ખર્ચો કર્યો લાગે કઈ કરવાનો જ હોય ને. હાલો સીધા નીકળ્યા કટાસરા. હા આવું થઈ જાય થોડુંક. આપણે દર્શન કરીને નીકળે પાછા બુગસરા જવા માટે. ત્યાં જે ધુલાલો ટેસ્ટ જ આવ્યો કે કટાસરા જવું તો અમે તો પતી ગયા હતા પેલા તો સીધા ઘરે જ ભાગ્યા. ફાઇનલી ગાઈસ આપણે ઘરે જઈને પાછા આવી ગયા છીએ. ધુલા ને તુલસી લઈને એસબી બેંક માં તાળું મારી દીધું. તુલસી ને અંદર લઈને પૂરી દીધા. એ હુઈ ગઈ લાગે એસી માં. જોલા ફે ચા લઈને જતા લાગે. ચા લઈને જઈશ. હા ઈ કરે છે ભાઈ. ઝૂમ કરી ચા દેખાય. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા ઘરે અને આટલા બધા મેસેજ આવે છે એટલે તુલાબેન છોકરી મળી ગઈ છે એવું સમજી લઈજો. નથી મળી પણ આ દુનિયામાં કંટાળો છે કે અમારી જિંદગીમાં કંટાળો છે એમને સમજાતું નથી. બહુ જ કંટાળો આવે છે. એનું કારણ ખબર નહીં. પૈસા ને પૈસા તો છે જ નહીં. બીજું કારણ જો પબજી રમીને હવે થાકી ગયા ને 5:30 છે ને વડાપાવ ખાવજો. ધૂલો ભાઈ પલટી કરાવે વડાપાવ ને ખાઈ જ નાખવાનો ને. ગાડી કઈ ડેલ મારી હાટું કઈ નથી આવ્યો હોય. કે આપણે આવી ગયા સફરજન સુધારું દીધું બસ મમ્મી. પછી ખીચડી મૂકી ગાજરનું શાક. થોડોક અવાજ વધારો. ખીચડી ગાજરનું શાક ભાખરી ને અત્યારે ચા બધે માટે મૂકી છે. હા તો એમ સુંદર જો કેવી ચુડેલ ભૂત રાક્ષસ ડાયન જેટલા શબ્દ આવતા હોય છે ને આચમાન લગતા બધા તારી ઉપર શૂટ કરે. હા ફાઇનલી છે જમવાનું બની ગયું છે. આપણે લાવન જમી લઈએ. કારીગર જો ભાખરી બનાવે છે. જમીન બહાર આવી ગયા ને આપડા વિશુભાઈ આવી ગયા. ધૂલો આવી ગયો. ધૂલો ખુરશી લે ને આપણે તાપણાની બાકાજી કી બોલાવાની છે ટાઈટમાં. પાઈજે આપણા માટે લાકડા ગોઠવી નાખ્યા. આજો જી લાકડા ચોર જો આ લાકડા ચોર. લાકડા પૂરા થઈ ગયા તો લાકડા લેવા નીકળી ગયા. બસ આવી ટાઈટમાં નથી ઓળતો છે કઈક કેવાય સ્વેટર વગર ગામમાં ગાંઠિયા લેવા નીકળો. કાકા છોકરો આવ્યો હોય આપણે ભણતર એટલે તો જાડિયા ને તેડતા આવીએ લાકડા વીણતા આવીએ બધું ભેગું કરતા. એ કાવા મેરમાં બાકી લાકડા ભેગા હાથ ટીપી જોડાય કરે. જાડિયા જો આપણે ફાઇનલ લઈ લીધો ગાંઠિયા લેવા આવી ગયા. આપણે ગાંઠિયા લઈ લીધા ત્યાંથી
જાડિયાને લઈ લીધો. જાડિયો અહીંયા દુકાન જ મળતો હતો વેચાતી કોઈ જોતો હોય લઈ જાય. ગાઈસ હવે રાતના વાગી ગયા 12 ને આપણે પાછો લોક કરીને ચાલુ જ હતો આમ તો કે મારી તો સંબંધ હશે મારી લગ્નમાં પણ કે નાની આંખમાં ફૂલ નીંદર પહેરી છે દેખાય જ વારી આંખ મારી કિનારે જ બનારો છે અને અમારે તો બધે છીએ જ રાતના ઉલ્લુ છે ને? ઉલ્લુ ને કે કુંવર કે બને ને આને ઓળખો તમે નથી ઓળખતા ને આને ઓળખવા જેવો ય નથી હાલો છોકરાઓ ભાગે છે ઘરે એ અંધારામ દેખાતા નથી છોકરાઓ એને તો કેમ કે આપણા વ્લોગ પૂરો કરીએ ને મળીએ આપણે નવા વ્લોગમાં જય શ્રી રામ હર હર મહાદેવ અને આ બધાને પૂડાવી દે છોકરાઓને હલે હુઈ જા Yeah.